નમસ્કાર મિત્રો, નવ ભારત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો, અત્યારના મહત્વના સમાચાર। પાકિસ્તાનની આજીજી પર કર્યું સીઝ ફાયર, આતંકી હુમલો થયો તો ફરી કરીશું સ્ટ્રાઇક, પીએમ મોદી। સીઝ ફાયર બાદ કચ્છમાં સતત ત્રીજા દિવસે ડ્રોન દેખાયા। કચ્છમાં અલગ અલગ 6 જગ્યા પર ડ્રોન જોવા મળ્યા। જખો, દયાપર, ગાંધીધામ નજીક ડ્રોન દેખાયા। પાકિસ્તાનથી આતંકી હુમલો થશે તો યુદ્ધ છેડશે ભારત। 10 મેની સાંજે યુદ્ધ વિરામની જાહેરાત પછી ભારત સરકારે નિર્ણય લીધો કે હવે જો પાકિસ્તાનની ધરતીથી કોઈ આતંકવાદી હુમલો થશે તો અમે તેને એક્ટ ઓફ વોર ગણીશું। બલોચ આર્મીના પાક સૈન્યના 51 સ્થળે 71 હુમલા, સ્વતંત્રતા માટે ભારતની મદદ માંગી। આગામી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી। સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ ખાબકી શકે છે। સૌરાષ્ટ્ર તરફથી એક વરસાદી ટ્રક પસાર થવાથી માવઠાની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી।